આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે આ જે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત 2003માં એ વખતના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી. ત્યારબાદ એ દર વર્ષે એ સિસ્ટમથી ચાલુ થવા લાગી. પરંતુ હું આ તબક્કે જરૂર કહીશ કે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કે પહેલે જિલ્લા કક્ષાએ આ વાઇબ્રન્ટ સમિટ થાય એનો વિચાર અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો ને એના જ ભાગરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં વાઇબ્રન્ટ સમિટ થઈ છે. આજે અહીંયા 30 જેટલા MOU થયા છે અને હું એ કહીશ કે અહીંયા 30 જે MOU થયા છે એને અમે પ્લેટફોર્મ પૂરું પાડીશું અને સરકાર તરફથી એમને જે સહાય આપવાની હશે એ આપી અને આ ઉદ્યોગકારો અને આ જે રોકાણકારો જે છે એમને સારું કામ મળે, કામની સાથે એમનું આ જે આગળ વધે એનો અમે પ્રયત્ન કરીશું. સુરેન્દ્રનગર જિલ્લામાં જે રીતે અમે વાત કરી એ પ્રમાણે અલગ અલગ ખૂબ ઉદ્યોગો છે ને એ ઉદ્યોગો આજે દેશ અને દુનિયામાં લોકો જાણે એના માટે સરકાર આ પ્લેટફોર્મ પૂરું પાડવાની છે. અને આજે વાઇબ્રન્ટ સમિટમાં અમે બધા ભેગા થઈ અને સરકાર અને ઉદ્યોગકારો સાથે રહી અને આ કામમાં આગળ વધીએ અને આવતા વખતે આજે 30 MOU થયા છે, આવતા વર્ષે આનાથી ડબલ MOU થાય એવા. સુરેન્દ્રનગરમાં જે મહાનગરપાલિકા બની છે એના કારણે સુરેન્દ્રનગરમાં ગ્રાન્ટ પણ સરકારમાંથી સારી આવશે અને જે રીતે સુરેન્દ્રનગરનો અત્યારે વિકાસ થઈ રહ્યો છે એ રીતે નવા ઉદ્યોગો પણ આવશે.